સગુણા બેનના લગ્નનું ચોથું મંગળ પૂરું થયું. ચોથા મંગળ આ કન્યાના એનો બાપ દીકરીના આ કન્યાના એનો બાપ એને દાન દેતો હોય. આ ચોથા મંગળ કન્યાદાનમાં તમે પણ કોઈ દાન કર્યું ને, કોઈ 10 આપ્યા, કોઈ 20 આપ્યા, કોઈ 50, કોઈ 100, કોઈ 200, કોઈ 500. તો જેને દીકરી માથે પ્રેમ હોય, જેને દીકરી માથે ભાવ હોય અને જેના દીકરી આંગણા મેક્યા હોય ને એ બાપને આ વેદનાની ખબર પડે. મારો બાપ હે હું તમે તો આ દાન દઈને કદાચ છૂટી જાય, પણ દીકરીનો બાપ જે દીકરીને કન્યાદાન કરે ને એવું દાન કરનારો હજી મેં કોઈ જોયો નથી. હે એક દીકરીનો બાપ ચોથા મંગળ એની દીકરીને કન્યાદાન આપે અને કન્યાદાનમાં દીકરીનો બાપ એ દીકરીને શું આપે ને એની વાત કર્યું છે. દીકરીનો બાપ શું આપે એની દીકરીને? કોઈ આપે હોના દાન, કોઈ આપે રૂપાના દાન, કોણ બોલો લાડ ગડીનો પિતા આપે એના કાળા જડાના દાન, ઓલો દીકરીનો બાપ આપે એના કાળા જડાના દાન. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હે મારા કાળજા. એ સુવે તો એને રાત પડી હે મારા દીકરા, બેટા જાગે તો હવા, બેની જાગે તો હવા. દીકરી પાત્ર કેવું હે? આ પોતાના હોય ને એને એક પલ વારમાં પારકા કરી દેવાના અને ઓલા પારકા હોય ને એને પોતાના બનાવવાના. આ દીકરી છે ઈ તો એના બાપના કાળજાનો કડકો છે, એના બાપના કાળજાનો કડકો છે. આ મારે તમારે જે શરીર આવે ને આપણા આદમીને જે બધાને આ બાજુ એમ કે છે હૃદય આવે, હૃદય કાળજુ કહેવાય. આ ડોક્ટર એમ કહે છે કે તમારા શરીરમાંથી આ હૃદય કાઢી લો, કાળજુ કાઢી લો એટલે તમારું શરીર એમ કે છે ખાવ નકામું થઈ જાય. આ હૃદય કાઢો જેમ આપણું શરીર નકામું થઈ જાય ને એમ દીકરીને હાહારે વળાવી અને દીકરીના બાપનું જીવન કાયમ માટે હાવ હૃદય વિનાનું નકામું શરીર. સગુણા બેન ચોસા રાસુડે રડી રહ્યા છે. રાજા અજમલ માતા મિનળદે ચોરીના માંડવાની માલપા ઉભા ઉભા દીકરીને આશ્વાસન આપે, સાનો રહી જા મારા કાળજાના કટકા, મારા દીકરા હાનો રહી જા, શા માટે રોવે છો? સગુણા બેન રાજા અજમલને એમ કીધું કે બાપુ મને વળાવીને તમે તપ કરવા જાવ છો ને પણ તમારું તમે ધ્યાન રાખજો. હે છેલ્લા શ્વાસ સુધી જેને કોઈને ઉપાધિ હોય ને દીકરીને તો એને એના બાપની હોય છે. મારા બાપ કહેવાનો મતલબ દીકરી સગુણાને વિદાય દેવા માટે ચોરીના માંડવાની માલપા ઉભા અને તેથી ધીમા ધીમા ડગલા ભરી અને દીકરી ચોરીના વેલમાં બેહીને હાહરિયા જાતી હોય. વધારે સમય લેવો નથી પણ એટલા માટે આ વિદાયનો પ્રસંગ છે ને મહેશભાઈ. સગુણા બેન રાજા અજમલ પાસે જઈને બોકા રુદન કરે છે, ચોસા રાસુડે અને બાપાને એમ કહે છે કે તમે જંગલમાં તપ કરવા જાઓ, મારું શું થશે? અને તેથી રાજા અજમલ સગુણાને એટલું જ કીધું તું સાંભળ મારા દીકરા, જંગલમાં તપ કરવા જાઓ અને મને ભોળોનાથ પ્રસન્ન થાય ને તો હું ભોળાનાથ પાસે પહેલા તો દીકરો માંગીશ
અને ભોળોનાથ કદાચ એમ કે ને તારા ભાગ્યમાં દીકરો નથી તો ભોળાનાથને હું ખાલી એટલું કહીશ મારા સગુણા કે તારે મને દીકરો દેવો હોય તો દેજે, નો દેવો તો તને મુબારક છે, પણ જ્યારે જ્યારે તું મને દીકરી દે ને તારે મને દીકરીમાં તું મને સગુણા દેજે હો, દીકરી દે તો મને સગુણા દેજે. રાજા અજમલ માતા મીંડલ દે દીકરી સગુણાને વળાવવા માટે ઉભા ને તેથી ધીમા ધીમા ડગલા ભરી દીકરી સગુણા ચોરીના માંડવામાંથી વિદાય લઈ પોતાના વેલડામાં માટે બેહવા જાય, પણ તેથી ડગલા ભર્યા છે, પણ કેવા ધીમા ડગલા ભર્યા છે. હા હળવા રે હળવા ડગલા એ ભરજો બેની બા સાસરીએ હળવા તમે હાલજો રે. સસરાને હસતા તમે રાખજો રે. દીકરી સગુણાને હાહારે વળાવી રાજા અજમલને જંગલમાં તપ કરવા માટે જવું છે. માતા મીનલદેને જઈને કેવા લાગ્યા ને તેથી માતાજીએ શું સાંભળ્યું છે તેથી રાજા અજમલે શું કીધું છે. શું રાજા અજમલે તેથી એને કીધું માતાજીને જઈને. કદાચ કોઈનું નામ રહી ગયું બોલવામાં તો માફ કરજો. કદાચ કોઈ ચિઠ્ઠી આપી હોય, નામ આપ્યું, કઈ લેવાનું ન લેવાનું, જેમ આગળ જે આપણે આખ્યાન આપો એટલે આગળ સમય મળે આપણે આગળનો દોર પછી આપણે મોજ કરીએ. થોડુંક આખ્યાન આગળ આખે, કારણ કે આખ્યાન છે ને આખ્યાન છે મારા બાપ. તેથી રાજા અજમલ માતા મિનલદેવ પાસે જઈ અને કેવા લાગ્યા તેથી શું કીધું હશે. હા સતી, હા તમારા કહેવા મુજબ મેં સગુણા બેન ના લગ્ન કર્યા હતા. હવે ખુશીથી શિવના ચરણે જવાની તમે મને રજા આપો. અરે હા હા બોલો. તો તમે રાજી ખુશીથી વનમાં જાઓ.
એ માથાનો મુગટ કમાન હા સર. હાસ આ માથાનો મુગટ તમને સોંપતો જઉં છું કારણ કે તમને મારો દેહ યાદ ન આવે એને ગાદી ઉપર પધરાવી સાંજ સવાર ઘીનો દીવો કરજો અને પ્રભુ પાસે એટલી પ્રાર્થના કરજો કે મારા સ્વામીના તમારા પારે આવ્યા છે એની મનોકામના પૂરી કરજો. બહુ સરસ. આ પ્રધાનજી હું કહું તમે સાંભળો. હા પ્રધાનજી આ શિહોરી તલવાર તમને સોંપતો જઉં છું. આખું પોકણ ગઢું રાસ તમને સોંપતો જઉં છું. કોઈ રયત દુખી ન થાય એનું ખાસ તમે ધ્યાન રાખજો. જો કોઈ રયત દુખી થશે તો મારા આત્માની અંદર મને ક્યાંય શાંતિ નહીં મળે. માટે રયતનું ધ્યાન રાખજો. વાહ પ્રભુ, રકને રાજા બનાવે, રાજાને રક બનાવે. પ્રભુ તારા ઘરે ક્યાં તાણી તે શેર માટી પણ મને ન આપી. તે કેટલી મારી માથે વિપત મૂકી છે. જંગલમાં ગયા માતા મિનલ દે અજમલ રાજાને યાદ કરી દાસી સાથે રંગ મહેલ ની અંદર માતાજી રુદન કરવા લાગ્યા. પણ માતાજી કેવું રુદન કરે છે?
ગોટા સ્વામી યાદ વંદના અરે પ્રભુ, હું આપને ઘીનો દીવો કરીને પ્રાર્થના કરું છું કે મારા સ્વામીનાથ તમારે પારે આવ્યા છે તો મારા સ્વામીનાથને પુત્રનું વરદાન આપી અને વેલા સથા રાત તરફ મેકલી આપજો.